પોલીસની મોટી કાર્યવાહી મેઘામુવાડીના જંગલ વિસ્તારમાં તળપત્રી નીચે છુપાવેલો 6.41 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા પોલીસ તંત્રએ મેઘામુવાડી ગામના જંગલ વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરીને ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કરવામાં નોંધપાત્ર સફળતા મેળવી છે. સુરક્ષા કર્મીઓની આ કડક કાર્યવાહી દરમિયાન જંગલના નિર્જન વિસ્તારમાં તળપત્રી નીચે ગુપ્ત રીતે છુપાવીને રાખવામાં આવેલો લાખો રૂપિયાની કિંમતનો દારૂનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો, જે પ્રદેશમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર એક મોટો ફટકો સમાન છે. આ કાર્યવાહી અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કાયદા રક્ષકોએ ઘટના સ્થળ પરથી 75 જેટલી પેટીઓમાં રાખવામાં આવેલી કુલ 2640 વિદેશી દારૂની બોટલો કબજે કરી છે. જપ્ત કરવામાં આવેલા જથ્થાની બજાર કિંમત અંદાજે 6,41,292 રૂપિયા આંકવામાં આવી છે. આ ઉપરાંત એક સંચાર ઉપકરણ સહિત કુલ રૂપિયા 6,51,292 રૂપિયાનો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો છે. આ છાપામારી દરમિયાન સ્થળ પરથી મુકેશભાઈ ચંદુભાઈ પટેલ નામના એક આરોપીની પણ રંગે હાથ ધરપકડ કરવામાં આવી છે, જે આ ગેરકાયદેસર વ્યાપારમાં સક્રિય ભૂમિકા ભજવતો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. આ ગંભીર મામલે પોલીસ તંત્ર દ્વારા નશાબંધી કાયદાની કડક જોગવાઈઓ હેઠળ સત્તાવાર રીતે ગુનો નોંધીને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે. આટલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો કોના દ્વારા લાવવામાં આવ્યો હતો અને તે કયા સ્થળે પહોંચાડવાની યોજના હતી તે દિશામાં તપાસ અધિકારીઓએ સઘન પૂછપરછનો દોર શરૂ કર્યો છે. આ કાર્યવાહીથી સ્થાનિક અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને આગામી દિવસોમાં આ ગુનાહિત જાળ સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ પણ કાયદાના સકંજામાં આવે તેવી પ્રબળ શક્યતા જોવા મળી રહી છે.